70 તો મોસાની કોઈ જાજી ના કહેવાય. મોસાની 80 તો અલે ભાઈ હું તને કહું ખબર છે આ જે ગોમ દેખાય છે ને આપણે એના અંદર ઓટો મારી આપણું વસ્તી ગણતરી કોમ થઈ જાય. લેડો તને આપણે આ ગોમમાં ઓટો મારતા જઈએ વસ્તી ગણતરી કોમ થઈ જાય આપણું. એવું છે હેડો તને મારતા હોય એમાં સરકારને મોકલે છે કોમ તો આપણે પૂરું કરવું પડે. હેડો તો કરીએ હેડો લઈ લો ગાડી તાણું કર્યું. હા ભાઈ કેમ છે મજામાં છે કા? ભાઈ તમે કહો છો એ વાત બરોબર છે બરોબર. અમે આવા ઘણીએ માણસો દેખાય છે બરોબર પણ અમે અમને વસ્તી ગણતરી સરકારને મોકલ્યા છે અમે અમારું કામ પૂરું કરીને જવાના છીએ. તમે વસ્તી ગણતરી માટે આવ્યો છો બરોબર સરકારે મોકલે છે તો આ ઘર નહીં આ દુકાન છે ઘેર તો ઘેર આવો તો ખબર પડે કે પબ્લિક છે. એટલે ભાઈ મજાક તો વેલણ આપણે કરીએ જ છે પણ અમારા ઘરમાં જેટલો મણોર હોય છે એ તો લખાઈ દો. અમારા ઘરમાં તો ખાસો બધો મેમ્બર છે તમારું શું કોમ છે મને કહેજો પહેલા તો તમે. એટલે ભાઈ તાણે તમારા લગ્ન થઈ ગયા? હવે મારા લગ્ન થઈ જાય છે તમારા આ બધી પૂછપરછ શું કોમ છે? એટલે ભાઈ તાણે તમારો છોકરો કેટલો છે? ભાઈ મારો છોકરો તો 4 છે. છોકરો અમ્મી એક જ છે? છોકરાની માં એક જ બે થોડી મને ભૂકાવું છું એક. તો તારા છોકરાનો બાપ કેટલા છે? છોકરાનો બાપ એક જ સાથ ઉભો દેખાતો નહીં તમને લોકોને હું શું મુત્તે આવી છે તમારે કોઈથી જો ને કોઈ છૂટું મૂકું છું. અલે ના હો અરે આ પેલો તો આપણો નોહો પડ્યો છે. ના જબ્બર મારો લાગો બાહુદીનો વોઇસ આવતો હોય એમાં શું પૂછ્યું? આ પેલો છો પગ લોબો હૂટ કરી ઊંઘ્યો છે. ઓરુ કાકા કે બરાબર બહુ રીસ ચડે છે યાર કોક મારું નામ લે મને નહીં ગમતું યાર ભાઈ તો કહેવાય કે ઓરુ ભાઈ એમ કહો ચાલે કે ના ચાલે જો કોઈ ટેન્શન ખરું? કોઈ ટેન્શન ઓન કોઈ ટેન્શન ના કમાવા બમાવાનું આપ કાકા નું ઉઠા કોઈ ટેન્શન ખરું હોય ને એ ઉઠ લે ભાઈ એ કાકા કાકા બેટા રો લે જી બધું આયા આ તો જાનવર છે કહું. એ કાકા ભાઈ અમે તમને મારવા નહીં આયા અમે વસ્તી ગણતરી માટે આયા છે. અમે તમારા ઘરમાં કેટલા મોણહોર હોય છે એમને કયો તે અમે લખત કરીએ. ખરાબ ફોરે આવવાનું હોય કોકને ઊંઘવા ના દેવાના. એ ભાઈ શાંતિ તમે જે ઘણી માણસો દેખાય છે શાંતિ માપમાં અમે કીધું તું આવજો વગણ અમોને ખરાબ બપોરે તાપ લાગે છે પણ અમે કોઈને કીધું સાહેબે મોકલે તમારે અમે મોકલે સરકાર પડી ઓર્ડર કરે છે અમે આવવું પડે. કોના માટે? તમારા માટે તમને પૈસા મળી પેટ તમારું ભરાય છે અમારું નહીં ભરાતું. આ એવડી વાતો કરે છે તું ભાઈ લાવજે લખત કરી દઈએ. એટલે કાકા અમે મોસામાં બેહીએ તાણે. દેખો મોસાની ઉંમર થઈ ગઈ છે અને મારી ઉંમર થઈ ગઈ છે બેહવું હોય તો બેહો. બેહીએ એમાં થવાનું છે કાકાને કોઈ નહીં થયું આટલા વાર તો આપણને થવાનું છે. હા ચોખ્ખી વાત જો એટલે કાકા મોસો છે મોમ છે લે લોકોને ગરીબી દેખી પાયા કાઢે છે ઝપે ઝપ નો ખેંચી ના લે હમણો. ગરીબ માણસ. તમારા લગ્ન થઈ ગયા? હાવ થઈ ગયા. છોકરો કેટલો છે? છોકરો છે 4-5 છે. છોકરો ને અપ્પા એક જ છે? એક જ વાર તાર કેટલા વાર ખેંચી ના આલું છે હમણો એક. અરે ભૂલ થઈ ગઈ કાકા ભૂલ થઈ ગઈ. સવાલ પૂછતા ના આવે તેમ પૂછવા આવ્યા છો? તમારા ઘરમાં આમ ગણીને કેટલો માણસો હોય છે? ગણીને માણસો હોય છે 8-9 જેવો હોય. 8-9 જણ હોય. હા અને તમારા હાથી ગણીબ ના કતે મોનસમ જાનોર માં અલે હું કરા મગજ મારી કરીને હાલ આલું છું કેતો. કાકો અવળું બોલે પેલા અમે ગણ્યા જ છે હમણાં 8 જણા કહેતો હતો. અલે 8-9 કીધા હતા ભાઈ હું કા પેલું કરો તે દેડો ભૂલ થઈ ગઈ. હા થઈ ગઈ લે ભાઈ લખવાનું કરતું કાકા ઠંડુ પાણી હોય તો આલો કે તરસ લાગી જાય. અલે પેલી ટોકીનું પાણી પીઓ બેહો પીવી છે એવું. તમે પીવો એ પાવો કે મને? અમે તો પેલું ટોકી વાળું જ પાણી પીએ છીએ. નહીં પીવું તાને મને કોક થઈ જાય તો સરકાર અમાર માથે પડે હે. એક જ તાણ મેં કહો વિચારું તાને મેં ખે નહીં આવે છે કાકો નાયો નહીં લાગે મહિના. આ લકડું લઈને હાલ કેતો હા પડું તો ને. એટલે ભાઈ હારું બેઠા ફાવતું નહીં. અને કાકા તમારી ઉંમર કેટલી થઈ? ઉંમર તો મારી 70 વર્ષ થઈ. 70 વાર તો મોસાની કોઈ જાજી ના કહેવાય. મોસાની 80 તો ઘરમાં પૂછ્યામાં કોણ જ રહે? આપણો જવાયનું નુકસાન જ થાય છે. સંભાળીને કોક કરવું પડે આપણે બેવાનું. હા કોઈ હોય તો પકડાજો વસ્તી ગણતરી માટે આયા છે અમે લોકો. ખોલજો જો કોઈ આવતું નહીં લે મારા રે કાકા. 2 જણા મોય કોક કરી લે હા કાકા ભી હા કા અલે રોમાં કોણ આવ્યું છે? દીપા આશી કે કોણ આયા છે રે? કોણ આવ્યો છે ભાઈ તમે? અલ્યા ભાઈ જો ડીપાન રોમાં અમને સરકારને મોકલ્યા છે વસ્તી ગણતરી કરવા માટે તો તમે લખાવો તમારા ઘરમાં કેટલો મેમ્બર છે. બોલા જાણે તમારા ઘરમાં કેટલા જણો હોય છે? ભાઈ અમારા ઘરમાં તો કોઈ નહીં અમે બે એકલા હોઠા ઓઢા છે હા. એટલે ભાઈ ભલે તમે ઓઢા રહ્યા પણ તમારું નામ તો લખાવો તમને સરકાર પૈસા આલ છે. ભાઈ અમારા પૈસા નહીં જોતા પણ અમારા ભાઈ ને એનો રોમો રહ્યો ને
એના શોખ છોકરીનું હોગી આલી હોત તો ઓધો ન તો સરકાર પૈસા આલે તમે લઈ લેજો અમારા આટાના. અલ્યા ભાઈ અમે દલાલી કરવા નહીં આયા હોય કણ. અમોન સરકારને મોકલે છે, અમે નોકરી કર્યો છે વસ્તી ગણતરીની, તો તમારું નામ લખાવો. ઓય અમે હોગો ખોળવા નહીં આયા. તમે જે કીધું ને એ કરવાનું. ઓઢો એટલે અમારી રીતે ઓઢો રહ્યો. તમે બીજા વધારે પૈસા જોતા હોય ને તો હું આલવા માટે રેડી છું મારા ભાઈ માટે. અલ્યા ઓય પણ મારા ભાઈ માટે છોકરી હોગી આલવી પડે અને એ પૈસા તમે તાર વાપરી દેજો, માર નથી જોતા. ઓય રોટલા કન તો હાથ ગાય છે મારા. આ જુઓ આ જુઓ સોદો પડે સોદો. સોદો. અલ્યા એ વાત સાચી, તમે બે જણા મજૂરી કરીને કાળા તો પડી ગયા છો. આ બેવાનું કાળું હતા. પેલો વધારે કાળો દેખાય છે ને લાગે છે ગાલે તવી સોપડી હોય એવું લાગે છે. એમ તમે બે ઓઢા જ મરવાના છો. ઓઢાક મારો કોઈ સેટિંગ થાય એમ નહીં તમારે. તમે એમાં ભાઈ એના માટે છોકરી ઉગવાની ના પાડો છો, કાળો છો, નોમ તો બધો મેણો મારો છો તમે તો ખરાબ બપોરે શું કરો લૂમ દેવા માટે આવે છે ને કરો. માર માર કરી છે. હું કહું છું આપણને હવ પડી છે, આપણે સરકાર તરફથી આપણને પૈસા મળી છે. છોકરી હતી ભણમાં છે સેટિંગ કરીને સાચે હીરા કોઈ પૈસા વળી ખાવા પીવાનું ખર્ચો નીકળી જાય. વેલણ ને બધા દોડા દોડા કરાવી તાણે થાકી ગયો. સરકાર અહીંયા નોકરી જ છોડી પડે આપણે કહેવાનું. લેવામાં આવે હેડો. લેટ નાઈજી યાદ તો હેડજે. હા હા જાવું જ સાથ તો જતું રહું આ સંસાર બંસાર છોડીને જતું રહું જતું રહું, નીકળાય ને જિંદગીમાં જીવું બેકાર બેકાર થઈ ગયું છે. તારું હગું થાતું નહીં, મારે એની કાંઈ ટેન્શન લઈ મરી જવાનું ખોટું. અલ્યા તયો કરવા આયા પાછા લે. આયા પાછા તમે ના પાડી દીધી તમને. હેડવાન કરો હજી ના લખો લેવો હતી. અલે ભાઈ તમને મારવા નહીં આયા અમે, તમારા માટે એક છોકરી જોઈને આયા છે અમે. તમારે હગું કરવું હોય તો આ તો. અલે ભાઈ તમારી છોકરી અમુક જોવું નહીં પડે. છોકરીના બે પગ છી. ના હોય આ તો હું બધું બનાવું. ગોડાજી ગોડા બને. એટલે દીપાભાઈ હા. આ છોકરીનું માગુલી ના હજી કરી દઈએ અલી કરતો. લેડો જોઈએ. અલ્યા ભાઈ હોપડ મારી વાત, છોકરી બેરી હે, બોબડી હે, ગોડી હે, ગમે તે હે ચાલશે, પણ જીવતી આવી જો. અલે ભાઈ અમે તો મજાક કરતા હતા. આ કાળિયાને કોઈ ના હાલે. બેટા તું ઓઢો જ મર. ભાઈ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક એ કરતા રહેજો. કોમેન્ટ કરતા રહેજો. ચોખ્ખી વાત. અને એકબીજાને મોકલજો પાછા. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. હોવે, એકબીજા મોકલજો. અને કાળિયા ભાગી જાય પાછો. હવે પાછો